જૂનાગઢમાં તબીબી સારવાર બાદ વૃદ્ધા કાયમી પેરાલાઇઝ થઈ હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. માણાવદરના લીંબુડા ગામની પ્રભાબેન મોરી ભગંદરના સામાન્ય ઓપરેશન માટે જૂનાગઢની યુનિક હોસ્પિટલમાં ગયા હતા. પરિવારના આક્ષેપ મુજબ કમરમાં એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેમની છાતીથી નીચેનો ભાગ નિષ્ક્રિય થઈ ગયો. વધુ સારવાર માટે તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં સ્થિતિમાં સુધારો થયો નથી. પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ અને આરોગ્ય વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. જોકે હોસ્પિટલના તબીબોએ બેદરકારીનો આક્ષેપ નકારી દુર્લભ મેડિકલ કોમ્પ્લિકેશન હોવાનું જણાવ્યું છે. ભૂપતભાઈ ચંદુભાઈ મોરી છે. આ જે છે એ મારા મિસિસ છે, એને હું ઓપરેશન માટે જૂનાગઢ લઈ ગયો હતો દિવ્યાંગ પટેલ પાસે. એને બધાય રિપોર્ટ કરી, રિપોર્ટ નોર્મલ આવ્યા અને પછી ઓપરેશન થતું 12 વાગે બોલાવ્યા અને એમાં ઓપરેશનમાં ન થશે ઇન્જેક્શન વારે ક્યાં માર્યું અને કઈ રીતે આ બધું ખોટું થયું એને ખબર. અને બીજા નંબરમાં કે એને બધું ઓપરેશન થઈ ગયું કારું ભાનમાં જરીક આવ્યા એટલે કે આ બધું મારું ખોટું છે. પછી બધા ડૉક્ટરો ભેગા થઈને આંચકી આવીને બધા ડૉક્ટરો ભેગા થઈને પછી જાદવ સાહેબના દવાખાનામાં દાખલ કર્યા અને એ બાબતનો ખર્ચો કાંઈ એને આપણી પાસે માગ્યો નથી. અને પછી મારે આને રાજકોટ જે લઈ જવા હતા રાજકોટ હું લઈ ગયો. રાજકોટ ત્યાં મેં 7-8 લાખ રૂપિયાનો ખર્ચ ન્યાય કર્યું અને બધું થઈને ખર્ચ મારે 10-12 લાખ રૂપિયા. આ 2 ડૉક્ટરો ન્યાય મિટિંગમાં આવ્યા અને ભાઈ સાહેબ કરતા હતા કે ભાઈ તમે કાંઈ કરતા નહીં, હાજા થઈ જાય, બધું થઈ જાય એમ કરી અને એ વયા ગયા. અને પછી એનો પાછો કોઈ વળતો જવાબ નથી. અટાણે તો મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ કોઈ રસોઈ કરવાવાળું નથી, કોઈ આની સેવા કરવાવાળું નથી. મેં 3 માણસો રાખ્યા, એક રસોઈવાળા રાખ્યા, એક આનું ડાયપર બદલાવાળા બેન રાખ્યા અને એક હંજવારી પોતા કરવાવાળા 3 બહેનો મેં રાખ્યા છે. મારે અટાણે અંદાજે એનો પગાર 25,000 રૂપિયા થાય છે મહિને. 50 થી 60,000 ખર્ચ છે. જો હવે શું માંગ છે? મારી માંગ છે કે આ 2 ડૉક્ટરોને ગમે એમ કરીને કોઈ પણ કડી સજા થવી જોઈએ. પોલીસ ખાતાને હું ભલામણ કરું છું, સરકારશ્રીને ભલામણ કરું, બધાને ભલામણ કરું છું. અને જો મારે ફોજદારી કેસ કરવો પડશે તો હું ફોજદારી કેસ કરીશ. મારું નામ પરસોત્તમભાઈ ગોકળભાઈ સુરેજા, ઉંમર વર્ષ 55, રહેવાસી લીંબુડા. આ જે સંબંધી છે મારા મામી થાય. અહીંથી એને ભખંદરનું ઓપરેશન કરાવવા યુનિક હોસ્પિટલે ગયા દિવ્યાંગ પટેલ પાસે. દિવ્યાંગ પટેલે ઓપરેશનના બધા પહેલાં રિપોર્ટ કરી રેડી કર્યા. અહીંથી હાલતા ચાલતા 50 જણાનું કામ કરીને ગયા હતા. 50 જણાનું કામ કરીને અહીંથી હોસ્પિટલે ગયા, ઓપરેશનમાં ગયા અને એની થેસિયાથી કઈ ભૂલ થઈ છે આજે 1 મહિનો 10 દી થઈ ગયા છે. આ કાંઈ હાલવાનું નામ નથી, ખવડાવવું અહીંથી પડે છે. અહીંથી બધું ખોટું છે જાતિ નીચેથી. આ ડૉક્ટરો પછી અમે રાજકોટ ગયા, રાજકોટે એવા હતા સારું થઈ ગયા કરે. એને બદલે 1 મહિનો 10 દી થયા, આમાં કાંઈ ફેર નથી. કાયમથી કાયમ તકલીફ વધતી જાય છે, ડાયાબિટીસ ઘટે, બીપી ઘટે. હવે આને અહીંયા 2 જણા રોટલા કરવા, એક જ અમારી આ મામી હતી. અટાણે અહીંયા કાંઈ ઘરે કોઈ રોટલા કરવાનું નથી. આ લોકોને 11 લાખ રૂપિયા જેવો તો ખર્ચો થઈ ગયો હોય સાહેબ. આ 7 વીઘાના ખેડૂત ક્યાંથી પૈસા કાઢે? હવે માગ્યા જેને દીધા એને તો લેવા પડશે ને. માણસો 300 રાખ્યા છે રાજકોટ. એમાં ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં 2 સિસ્ટમ થાય છે. એક પ્લાઝમા એ કે આ પેશન્ટને ના લાગે. રાજકોટ હું ભેગો જ ગયો હતો. પ્લાઝમા એ કે આને ડાયાબિટીસને હાર્ટનું છે એટલે ના લાગે, એટલે ઇન્જેક્શનથી લોહી શુદ્ધિકરણના ઇન્જેક્શન દીધા. ત્યાં અમે 14 ઇન્જેક્શન દીધા લોહી શુદ્ધિકરણના અને ત્યાંથી 9 તારીખે રિફર થયા ગુરુવારે અહીંયા. આજ લગી કોઈ ફેરફાર નથી. તકલીફ વધે છે, જીવન મરણની વિચારે ઝોલા ખાય છે. આને કાંઈ થાય ના મરશે તો જવાબદાર 2 ડૉક્ટરને રહે.